કોર્પોરેશને આજે ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ કોઈને પૈસા એકલો ટેક્સ જ લેવાના કે કોર્પોરેશનનું કોઈ પણ નહીતર કે આપણે ટેક્સ સિવાય બીજું નહીં પાછું એને કે ભાઈ તમે માગો એ તો મળે જ, પણ તમારા માગ્યા વગર પણ જે ધ્યાન ઉપર આવે, આજે ધારો કે રિંગ રોડ અધૂરો હતો તો અમારા બધાના ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ અધૂરો જે રિંગ રોડ છે એવું નહીં ચાલે, તો ભાઈ આનો ઉપયોગ જ નહીં થાય, એનો પૂરો કરવો પડે. તો એના માટે કે પૈસા વધારે જોઈએ, તો મેં કહ્યું કોર્પોરેશન પાસે ના હોય તો સરકાર પાસે તો છે, સરકાર તો આપશે જ. તો આજે આ રિંગ રોડ પૂરો થશે તો ઘણો બધો તમને ટ્રાફિક સમસ્યામાં મોટો ફાયદો થયો. ઇઝ ઓફ લિવિંગ કેવી રીતે વધે એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે. ડિજિટલ ઇન્ડિયાની જે વાત હોય તો ડિજિટલ ઇન્ડિયાની જ્યારે વાત થતી ત્યારે લોકોને બધાને એમ હતું કે આ ડિજિટલ ઇન્ડિયાની સાહેબ વાત કરે છે, આ ડિજિટલ ઇન્ડિયામાં કેવી રીતે આગળ વધાશે. તમે જુઓ આજે નાના રેકડીવાળા ડિજિટલ પેમેન્ટ તમારી આમે મૂકી દે છે કે આની પર કર દો પેમેન્ટ, આરામથી લે છે. કોર્પોરેશને આજે ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ કોઈને પૈસા એકલો ટેક્સ જ લેવાના કે કોર્પોરેશનનું કોઈ પણ નહીતર કે આપણે ટેક્સ સિવાય બીજું નહીં પાછું એને. કોર્પોરેશનમાં જે પણ તમારે પૈસા ભરવાના આવે એ ઘેર બેઠા તમે ભરી શકો એ રીતની વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા ઉભી કરવા બદલ સુરત મહાનગરપાલિકાને ખૂબ અભિનંદન. એટલે માનનીય વડાપ્રધાન શ્રી જે પ્રમાણેનું ડેવલપમેન્ટ કર્યું છે, જે પ્રમાણે દેશને આગળ વધાર્યો છે, કે જે એમનું વિઝન કહીએ તો વિઝન તમે 2000 આપણે રણોત્સવની વાત બધા કરતા હોઈએ, રિવરફ્રન્ટની વાત અમારા ત્યાં અમદાવાદમાં રિવરફ્રન્ટ બન્યો છે. એ રિવરફ્રન્ટ ઉપર પણ ઘણા બધાએ જોયો હશે, અહીંયા આગળ પણ કંઈક આયોજન કર્યું છે તાપી ઉપર. પણ તમે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર પહેલા જ્યાં આગળ એ કાંઠા ઉપર નદીમાં લોકો સર્કસ કરતા, એનું આજે વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ આપણી નજર સામે દેખાય છે. અને ત્યાં આગળ જે વસવાટ હતો, ઝૂંપડપટ્ટી જે હતી, એને સારામાં સારા બધી સુવિધા સાથેના ફ્લેટમાં એ લોકોને શિફ્ટ કર્યા છે કે વિકાસની સાથે સાથે નાનામાં નાના માણસનું ધ્યાન રાખી અને વિકાસ કર્યો છે. એ માન્ય નરેન્દ્રભાઈનું ફ્યુચર વિઝન છે. હું રણોત્સવની વાત કરતો હતો 2006માં. આ સફેદ રણ તો કેટલાય વખતથી બનતું હશે કચ્છમાં, કે આજે થોડું બનવાનું હતું, પણ માન્ય નરેન્દ્રભાઈનું વિઝન કે ભાઈ આ તો આખું ટુરિઝમ સ્પોટ તરીકે વિકાસ થયો છે કચ્છનો. તો 2006માં એમણે કીધેલું, જ્યારે શરૂઆત એમણે કરી ત્યાં આગળ, તો કે અહીંયા દેશ અને દુનિયાથી લોકો અહીંયા આવશે. અને આજે જુઓ તમે કે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમનો એવોર્ડ એને મળ્યો છે, ધોરડોને મળ્યો છે. આજે ગ્રીન એનર્જીની વાત થતી હોય તો ગ્રીન એનર્જી માટે ખાવડામાં સૌથી મોટો, એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ ત્યાં આગળ સોલાર પ્લાન્ટ ત્યાં લાગ્યો છે. હવે ખાવડાની એ જગ્યા તમે જોવા જાઓ ને કોઈક વખત તો તમને એમ થાય કે અહીંયા પગ મુકાય એવો નથી. જો વધારે વરસાદ ત્યાં પડી ગયો હોય, પાણી પડી ગયું હોય, તમને એમ લાગે કે અહીંયા આગળ ક્યાં કેવી રીતે નજર જ તમારી ના જાય ત્યાં, કે અહીંયા કંઈ જવાય નહીં, કરાય નહીં કશું એમ. આજે સૌથી મોટો, દુનિયાનો સૌથી મોટો એનર્જી પાર્ક ત્યાં આગળ, ગ્રીન એનર્જી પાર્ક ત્યાં આગળ તૈયાર થઈ ગયો છે. 37 ગીગાવોટનો પ્લાન્ટ તૈયાર થયો છે. એટલે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટની દિશા કેટલા સ્કેલ ઉપર. તમે જ્યારે આમાં શું છે, ઘણી વખત આપણને શહેરમાં રહેતા હોય એટલે ફેસિલિટી અમુક વસ્તુ આપણને પહેલે દાડાથી મળી ગઈ હોય કે ભાઈ લાઇટ છે, પાણી છે, રસ્તા છે, બધું પહેલા દિવસથી મળી ગયું હોય. એટલે ઘણી વખતે આપણને એક ડેવલપમેન્ટ, પણ જ્યારે તમે થોડુંક પાછળ જઈને જુઓ, હમણાંની જ વાત છે એમ કહીએ 2005 એટલે 20 વર્ષ, અને 20 વર્ષ પહેલાની વાત તમે જુઓ, જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી છૂટું પડ્યું ત્યારે ડેવલપમેન્ટ માટે એવું કહેવાતું કે આ એક બાજુ દરિયો છે, એક બાજુ રણ છે અને એક બાજુ ડુંગર છે. એમાં આ ગુજરાતનું ડેવલપમેન્ટ કેવી રીતે થશે?
અને દરિયા સામું તો તમે જોશો જ નહીં એમ કહે તો ચાલે. ફક્ત અને ફક્ત એકલી જેને કહેવાય કે દાણચોરી માટેનો પ્રખ્યાત આપણો, એની પર બિઝનેસનો કોઈને વિચાર જ ના આવ્યો. આજે એની ઉપર ગેટવે બની ગયો છે કે ફ્યુચરનું ગેટવે છે આપણો આ દરિયા કિનારો 1600 કિલોમીટરનો આજે આપણા ફ્યુચરનું ગેટવે બન્યું છે.